તો શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ઢાબર કહો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જે ફર્સ્ટ બ્લોગ હતો મેળાનો, એમાં તમે બધાએ બહુ સપોર્ટ કર્યો, એ બદલ તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને આજે તારીખ છે 24 અને રવિવાર, અને સવારના વાગ્યા છે 7 અને અમે તૈયાર થઈ ગયા છીએ. તૈયાર થઈને આજનો કાર્યક્રમ એમ છે કે જવાનું છે અમદાવાદ મારી નાની બહેનના ઘરે. 1 મહિના પહેલાં મારી નાની બહેનના ઘેર અમારા ભાણેજનો જન્મ થયો છે, એટલે સમાજના રીતિ રિવાજ મુજબ અમે આજે એના ઘરે જવાનો પ્રોગ્રામ છે. તો તમે જોઈ શકો છો બધા તૈયાર થઈ ગયા છે. તમને બતાવું, આ કેવા તૈયાર થઈ પાછા જુઓ. क्यों हिला डाला ना. તૈયાર થઈ ગયા છે એન્જલ, ભાઉ અને આજે એલેક્સ. તો બન્યા રહેજો મિત્રો મારી સાથે. આજે આપણે જઈશું અમદાવાદ. આ છે દાનિશ. अब ये कौन है बे? દાનિશ બોલો હાય. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી નીકળી ગયા છે. સિદ્ધપુર નજીક પહોંચ્યા છીએ અને અમે તો ખાઈને આવ્યા નાસ્તો કરીને. ગાડીને પણ નાસ્તો કરાવવો પડે, તો આવી ગયા છે સીએનજી પુરાવા માટે. પછી સીએનજી પુરાઈને વન ગોમાં ડાયરેક્ટ અમદાવાદ પહોંચી જઈશું. તો બન્યા રહેજો વ્લોગમાં. ખચાખચ ગાડી ભરાઈ ગઈ છે. સવારનો માહોલ બતાવો. સવારનો માહોલ બહુ સારો છે, તમે જોઈ શકો છો. મિત્રો રસ્તામાં બ્રેક પડ્યો એટલે ખમણ લેવા માટે ઉભા રહી ગયા. શું ભાવ કયા? 40 રૂપિયાનો વટીશું. ये बड़ी अच्छी बात कही आप. આવું ચાલે લાલ ના ક્યાંથી આવો કાકા વેચવા? મહેસાણાથી. भले मारू मेहोना भले. મારા વાઈફને તુવેરો બહુ ભાવે છે, તો તુવેરો જોઈને. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘરે. તમે જોઈ શકો છો ગાડીઓ બધી પાર્કિંગમાં લગાવી દીધી છે. હવે ધીમે ધીમે સીડી ચડીને ઉપર જઈશ. ભાઈ વચ્ચે આવી ગયા છે. ભાઈ થોડી જગ્યા આપો. સીટિંગ મંડપ બધું ઓકે છે. ઓલ સેટ. તો અમે પહોંચી ગયા છીએ અમારી બહેનના ઘરે. तो क्या नाचो मैं. બહુ તમને બતાવું.
ઘરે જવાનો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો બંને ઇકોમાં ધીમે ધીમે બધા મહેમાનોને રવાના કરીએ છીએ. અને આ છે અમારા બિટ્ટુભાઈ. બિટ્ટુભાઈ કેમ છો? તો મિત્રો મળીએ. તો મિત્રો પ્રસંગ પતી ગયો છે અને હવે બહુ થાકી ગયા. વાગી ગયા છે 6 વાગી ગયા છે સાંજના. જતાં જતાં લગભગ 9 સાડા 9 થઈ જશે પાલનપુર. તો મળી હવે ડાયરેક્ટ પાલનપુર. બહુ થાકી ગયા છે. હેલો મિત્રો, પહોંચી ગયા છે મહેસાણા. અડધા રસ્તે ચા પીવા માટે બ્રેક લીધો હતો. પરી બહુ થાકી ગઈ છે. પરી બોલજે. પરી બહુ થાકી ગઈ છે. બોલવા જેવી હાલત પણ નથી પરીની. કંઈ બોલતી નથી. તો મિત્રો ફાઇનલી હવે અમદાવાદથી પાલનપુર પહોંચી ગયા છીએ લગભગ 9 વાગે. હવે જઈએ ઘરે. તો મિત્રો ખતમ કરીએ આ બ્લોગને. આઈ હોપ કે આ બ્લોગ તમને પસંદ આવ્યો છે. તો અમારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને આવી રીતે નવા બ્લોગ સાથે નવી જગ્યાએ ફરીથી મળીશું. બાય બાય, ટાટા, સી યુ, ટેક કેર, બાય બાય.